નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપના બધાનું સ્વાગત છે। આજે આપણે બીએડ સેમેસ્ટર 2ના જે અંગ્રેજી પદ્ધતિ એટલે કે ઇંગ્લિશ મેથડ છે એના આઈએમપી પ્રશ્નોની વાત કરીશું, જેનો કોડ છે EDCP 2207.03। આમાં આપણે 5 ગુણ, 6 ગુણ અને 8 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું। આમાં જે પ્રશ્નો આપવામાં આવેલા છે એ બધા જૂની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, જે જૂના પેપરો છે એમાં તમે ચેક કરીને જોઈ શકો છો। આના આ જ પ્રશ્નો રિપીટ થાય છે અને આપણે પણ એ જ પ્રશ્નો તૈયાર કરવાના છે। તો ચાલો હવે શરૂઆત કરીએ આપણા આઈએમપી પ્રશ્નોની। સૌપ્રથમ 5 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે આપણે એની ચર્ચા કરીએ। તો એમાં એક એપ્લિકેશન પૂછાય છે, જેમાં ઇંગ્લિશ ટીચર વિશેની એપ્લિકેશન હોય છે। એટલે આમાં જે 6 જે મુદ્દા આપેલા હોય છે એમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે। એવું ફિક્સ નથી કે આ 6 જ આવે, પરંતુ એમાં કોઈ પણ એક પણ આવી શકે, બીજું પણ આવી શકે છે। એટલે આપણે આમાં બધા ફોર્મેટમાં તૈયાર રહેવું પડશે। સૌપ્રથમ વાત કરીએ તો ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન પણ પૂછાઈ શકે છે। બીજા નંબરમાં ટ્રાન્સલેટિંગ ઇંગ્લિશ ટુ ગુજરાતી, એટલે કે ટ્રાન્સલેટિંગ એટલે કે અનુવાદ, કાં તો ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે, કાં તો ગુજરાતીમાંથી અનુવાદ। ત્રીજા નંબરમાં રિપોર્ટ રાઇટિંગ પણ પૂછાઈ શકે છે, એટલે કે એક રિપોર્ટ લખવાનો હોય છે। ચોથા નંબરમાં લેટર રાઇટિંગ એટલે એક લેટર પણ પૂછાઈ શકે છે। પાંચમા નંબરમાં વાત કરીએ તો રાઇટ અ કમ્પ્લેટ સ્ટોરી વિથ હેલ્પ ઓફ પોઈન્ટ્સ, એટલે કે તમને અમુક પોઈન્ટ આપવામાં આવેલા હશે અને એમાંથી તમારે સંપૂર્ણ જે 5 માર્ક્સની સ્ટોરી બને એ રીતે તમારે લખવાની રહેશે। 5 માર્ક્સ એટલે કે તમે 1.5 પેજ જેવું લખી શકો છો। છઠ્ઠા નંબરમાં વાત કરીએ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 200 વર્ડ, એટલે કે કોઈ પણ એક પોઈન્ટ આપેલો હશે, કોઈ પણ એક મુદ્દો આપેલો હશે જેના વિશે તમારે 200 શબ્દોમાં એને ફકરો લખવાનો રહેશે, પેરેગ્રાફ લખવાનો રહેશે। પરંતુ હા, તેમાં જે મુદ્દો આપેલો છે એના મુદ્દા વિશે જ લખવાનો રહેશે। તો આગળ હવે વાત કરીએ 6 ગુણના પ્રશ્નોની, જેમાં પહેલો પ્રશ્ન છે વોટ આર ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ એન ઇંગ્લિશ ટીચર। બીજા નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ધ રોલ ઓફ એનસીઈઆરટી એન્ડ એસસીઈઆરટી ઇન એન્હાન્સિંગ ટીચર કોમ્પિટન્સી। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ કરિક્યુલમ કન્સ્ટ્રક્શન ફોર ઇંગ્લિશ સબ્જેક્ટ। ચોથા નંબરનો ક્વેશ્ચન છે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ટેક્સ્ટ બુક ઇન ઇંગ્લિશ। પાંચમા નંબરનો ક્વેશ્ચન છે હાઉ ઇંગ્લિશ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ગુજરાતી એઝ ધ મધર ટંગ। નેક્સ્ટ આગળ વાત કરતા 8 ગુણના પ્રશ્નોની। પ્રથમ પ્રશ્ન છે હાઉ ઇઝ ધ ટીચર્સ હેન્ડબુક યુઝફુલ ઓફ ઇંગ્લિશ ટીચર। બીજા નંબરનો ક્વેશ્ચન છે હાઉ આર મલ્ટીમીડિયા રિસોર્સ યુઝફુલ ઇન ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે નેમ ધ ટૂલ્સ ઓફ ઇવેલ્યુશન, એક્સપ્લેન વન ઓફ થીમ, અથવા તો એવી રીતે પણ પૂછાઈ શકે છે વોટ ઇઝ ઇવેલ્યુશન। ચોથા નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ પ્રોફેશનલ ગ્રોથ। આગળ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે હાઉ ઇઝ ધ કમ્પ્યુટર યુઝફુલ ઇન ટીચિંગ ઓફ ઇંગ્લિશ। બરોબર, તો આ પ્રશ્નો છે એ 8 ગુણના પ્રશ્નો છે અને આ પ્રશ્નો જે આગળની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે અને આપણે પણ આજ તૈયાર કરવાના રહેશે, જેથી આપણી પરીક્ષામાં પણ ઉપયોગી થાય। તો છેલ્લે થેન્ક યુ ફોર વોચિંગ। આમ બીજા નવા આઈએમપી પ્રશ્નો જાણવા માટે અમારી ચેનલમાં રાત્રે 9 વાગે વિડીયો આવે છે, જોવાનું ચૂકશો નહીં। દરેક બીએડ મેથડ તથા બાકીના જે જનરલ પેપર છે એના પણ આઈએમપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલમાં તમે જોઈ શકો છો। ઓકે, થેન્ક યુ। અને છેલ્લે અમારી ચેનલ યશપાલ ખોલવાડિયાને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।